આ કાંધલ જાડેજાની કાકી તો ડિજિટલ એરેસ્ટ ગેંગની લીડર નીકળી અને એણે અત્યાર સુધીમાં આવી રીતના ઓનલાઈન 3.96 કરોડ રૂપિયા પડાવી લીધા છે. નમસ્કાર. પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા ખંડણી કેસની અંદર હમણાં જેલની હવા ખાઈ રહી છે અને પોલીસ એની તપાસ કરી તો એવી ચોંકાવનારી વાત સામે આવી છે કે તમારા પણ હોશ ઉડી જશે. આ કાંધલ જાડેજાની કાકી તો ડિજિટલ એરેસ્ટ ગેંગની લીડર નીકળી અને એણે અત્યાર સુધીમાં આવી રીતના ઓનલાઈન 3.96 કરોડ રૂપિયા પડાવી લીધા છે. તો એ કેવી રીતના ફ્રોડ કરતી હતી એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. તમને ખ્યાલ હશે કે થોડાક દિવસો પહેલાં એવા સમાચાર આવેલા હતા કે પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજાની એક ખંડણી અને અપહરણ કેસની અંદર ધરપકડ કરવામાં આવી હતી. એક પરિવાર પાસે પૈસા લેવાના હતા, એમાં આખા પરિવારને 17 દિવસ સુધી ઘરમાં ગોંધી રાખેલા હતા. આ કેસમાં પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ કરી લીધી અને પોલીસ વધારે તપાસ કરી રહી હતી. એમાં એક ચોંકાવનારી વાત સામે આવી કે આ હિરલબા જાડેજા તો ડિજિટલ એરેસ્ટ ગેંગની લીડર છે અને ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ આ બધા વિસ્તારમાંથી લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને એણે ઓનલાઈન 3.96 કરોડ રૂપિયા પડાવી લીધા છે. પોલીસને જ્યારે બધી બાબતના પુરાવા મળ્યા ત્યારે હિરલબા અને એની આખી જે ગેંગ છે એની સામે સાયબર ફ્રોડનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. આ હિરલબા ફ્રોડ કેવી રીતના કરતી હતી એ પણ જાણવા જેવું છે કે હિરલબા છે એ જે ગરીબ લોકો હોય એના જુદા જુદા ડોક્યુમેન્ટ્સ ભેગા કરતી અને એવા કોઈ ગરીબ લોકોને એકદમ નજીવી રકમ આપી દેતી. કોટક મહિન્દ્રા બેંકના મેનેજરને પોતાના સુરત પેલેસ બંગલે બોલાવતી અને મેનેજરને ઓર્ડર કરીને આ બધા જે ગરીબોના છે એના એ બેંક એકાઉન્ટ ખોલાવતી હતી અને આ જેટલા બી એકાઉન્ટ્સ ખુલે એના પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ બધું જ પોતાની પાસે રાખતી અને ચેકબુક પર જે નામનું જે લોનનું ખાતું ખોલાવ્યું હોય એની પાસે ચેકબુક પર બ્લેન્ક ચેક પર સહી કરાવી લેતી હતી અને આ બધો કબજો હિરલબા પોતાની પાસે રાખતી હતી. હવે હિરલબાએ એક ટીમ રાખેલી છે. એ ટીમ છે એ લોકોને ડિજિટલ એરેસ્ટ કરવાનું કામ કરે છે અને એ ડિજિટલ એરેસ્ટ કર્યા પછી જે લોકો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરે એ આ બધા જે ગરીબ લોકોના ખાતા ખોલાવ્યા હોય એ ખાતાની અંદર એ પૈસા જમા થાય અને આ હિરલબા એટલી ચતુર કે જે દિવસે પૈસા જમા થાય ને એ જ દિવસે એ પૈસા ઉપાડી લેતી હતી અને આ ધંધો એ 2024થી કરતી હતી. હવે આ જે એની ગેંગ છે કે જે ડિજિટલ એરેસ્ટ કરવાનું કામ કરતી હતી એમાં હિરલબા હિતેશ ઓડેદરા, પાર્થ સોંગેલા, મોહન વાજા, અજય ચૌહાણ અને રાજુ મેર આની ધરપકડ કરી દીધી છે. હવે આ આખું કૌભાંડ પોલીસને કેવી રીતે પકડ્યું તો એની અંદર એવું હતું કે સરકારના ઓફિશિયલ પોર્ટલની અંદર જ્યારે પોલીસ ચેક કરી રહી હતી ત્યારે પોરબંદરના 14 ખાતા પોલીસને શંકાસ્પદ જણાયા કારણ કે એક જ સરનામે 10 ખાતા હતા. અને તમને ખ્યાલ હશે ડિજિટલ એરેસ્ટ વિશે આમ તો ઘણી બધી વાતો થઈ ગઈ છે પરંતુ ડિજિટલ એરેસ્ટ એવું હોય કે કોઈ તમને ફોન કરીને ખોટા CBIના નામે ધમકાવે, પોલીસના નામે ધમકાવે, અમુક જણા તો સુપ્રીમ કોર્ટના નામે બી ધમકાવ્યા છે અને તમને એમ કહે કે તમારી સામે આ કેસ થયો છે, ઈડીના નામે ધમકાવે અને કે તમારો આ કેસ થયો છે તમે ફસાઈ જશો અને એમ કરી અને તમને ફોન પર જ બધી વારાફરતી અધિકારીઓ બદલાયા કરે અને તમને ધમકી આપતા રહે અને તમને પછી કોઈ ચાન્સ નહીં આપે. તમને એમ તમારે ફરજિયાતની તમારા ઓનલાઈન તમારી રકમ જે બોલે એ તમારે ટ્રાન્સફર કરવી પડે. તો આવા જે ડિજિટલ એરેસ્ટના આટલા બધા જે કિસ્સા હતા તો આમાં આ ગુજરાતની
આ હિરલબા ગેંગ લીડર હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.